પંચમહાલના ગોધરામાં આતંક મચાવનારો દીપડો હવે પાંજરે પુરાયો છે। ગામના કોતરની નજીક એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાના હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। વન વિભાગની ટીમે તાત્કાલિક દીપડાને પકડવા પાંજરા મૂક્યા હતા। આખરે દીપડો પાંજરે પુરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સંવાદદાતા મુકુંદ જોડાયા છે વધુ વિગતો સાથે। મુકુંદ, જણાવશો કે આજકાલ જંગલી પ્રાણીઓના ગામમાં આટાફેરા વધી રહ્યા છે, તેને જોતા વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ગોધરાના ચાંચોપા ગામની આ ઘટના છે કે જ્યાં આતંક મચાવનારો દીપડો આખરે પાંજરે પુરાયો છે। ચોક્કસથી ગોધરા તાલુકાના ચંચોપા ગામમાં જે યુવક ઉપર દીપડાના હુમલાની ઘટના બનવા પામી હતી અને યુવકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ ચંચોપા ગામમાં ગોધરા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી। દિલ્હી મુંબઈ જે હાઈવે જે કોરિડોર છે તેની નીચેના ભાગે આ દીપડો સંતાયો હતો અને ત્યાંથી જ તેને ઝડપી પાડવા પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ મોડી રાત્રે આ દીપડો આખરે પાંજરે પૂરાયો હતો અને વન વિભાગને સફળતા મળી હતી। હાલ વન વિભાગ દ્વારા આ દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને તેને જે સલામત જગ્યાએ છોડવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ જે હુમલો કર્યો હતો જે યુવક ઉપર, તે યુવકની પણ જે સ્થિતિ છે હાલ સ્થિર છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો આ જે દીપડો છે જે ગામમાં આતંક મચાવી રહ્યો હતો તેને આખરે વન વિભાગને સફળતા મળી છે અને દીપડાને પાંજરે પૂરીને સુરક્ષિત જગ્યાએ તેને છોડવામાં આવશે। તો દીપડાએ જે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ગામ લોકો છેલ્લા ઘણા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા, વન વિભાગને પણ કહી રહ્યા હતા કે આ દીપડો છે તેને પાંજરે પૂરવામાં આવે।